નમસ્કાર દર્શક મિત્રો, આજે એક સાવ સરળ વિષયની ચર્ચા કરવી. આમ તો હિમાંશુભાઈને ચર્ચામાં બોલાવીએ એટલે અઘરા અઘરા વિષયો હોય. શેર બજાર હોય, નાણાંને લગતી વાત હોય, આંતરરાષ્ટ્રીય બનાવોને લગતી વાત હોય. હિમાંશુભાઈ અઘરા વિષયના માણસ. આજે સરળ વિષય, એમના વતનને લગતો વિષય છે, અને એટલે આજે હળવાશના મૂળમાં ચર્ચા કરી. દોસ્તો, વિષય છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો. અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં હજુ ઓપરેટિવ નથી થયું. પણ એનો અર્થ એ ન કહેવાય કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૌરાષ્ટ્રમાં ઓપરેટ નથી થયું. થોડા સમય માટે તો થોડા સમય માટે, પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૌરાષ્ટ્રમાં ઓપરેટ તો થયું. જેને વાંક દેખાવને જોવું હોય તે જુએ. બાકી કોણ કહેશે કે સૌરાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઓપરેટિવ નથી થયું? વાત એવી છે દોસ્તો કે આપણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એના ચેરમેન મુકેશભાઈ ધીરુભાઈ અંબાણી, એમના દીકરા અનંતભાઈ મુકેશભાઈ અંબાણી અને એમની વાગદત્તા, એ વખતે વાગદત્તા જ હતા, રાધિકાબેન મર્ચન્ટશ્રી. મોટા માણસો આગળ પાછળ આપણે શ્રી લગાડવું પડે. એટલે એમના પ્રી વેડિંગ સેલિબ્રેશન, આપણા ત્યાં ગોળધાણા ખવાય એને આ લોકો પ્રી વેડિંગ સેલિબ્રેશન કહેતા. અમુક શબ્દો સમજણ ના પડતા હોય એટલે મને નતા પડતા, એટલે મેં લખી રાખ્યા છે કે આ પ્રી વેડિંગ સેલિબ્રેશન શું કહેવાય. તો પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે અહીંયા હાજરી આપવા દેશ પરદેશમાંથી લોકો ઉમટી પડ્યા છે. જાત જાતના લોકો આવ્યા હતા. કેટલાક પૈસાથી આવ્યા હતા, કેટલાક પૈસાના જોરે આવ્યા હતા, કેટલાક પૈસા માટે આવ્યા હતા, પણ આવ્યા હતા. અને કેટલાક પોતે પૈસાવાળા છે એવું બતાવવા માટે આવ્યા હતા. ત્યારે આ બધી વિદેશી સેલિબ્રિટીઓ જામનગર પહોંચી અને આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુવિધા માટે કેન્દ્ર સરકારે જામનગર એરપોર્ટને અસ્થાયી ધોરણે 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો. રાજકોટને આપ્યો તો શું તકલીફ પડે ખબર નથી પડતી. થોડો આપણા કન્ટ્રી સાઈડ નો પણ અનુભવ થાત, આપણા રસ્તાઓનો અનુભવ થાત, પણ પ્રવાસન વિકસે એવું તો આપણે કઈ કરતા જ નથી. એટલે એને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો. અને કોંગ્રેસે તો વિરોધ પક્ષે એટલે વખોડી નાખ્યું એમણે. હવે જામનગરને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળે, સૌરાષ્ટ્રમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉતરે, અને એવા એવા મહાનુભાવ ઉતરે જેના નામ આપણને ઉચ્ચાર કરવા હોય તો તકલીફ પડે. હવે એમાં ક્રિટિસિઝમ કરવા જેવું ક્યાં હતું, પણ કર્યું. કેમ કર્યું એના કારણો વિશે આપણે પછી હિમાંશુભાઈ પાસેથી જાણીશું. ભારતીય વાયુસેના દ્વારા અસ્થાયી ધોરણે આ દરજ્જો આપવામાં આવ્યો. 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી આ દરજ્જો લાગુ રહે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય, નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલયે એરપોર્ટ પર કસ્ટમ, ઇમિગ્રેશન અને ક્વોરન્ટાઇન સુવિધા પ્રસ્થાપિત કરી દીધી.
સરકાર ધારે તો જળમાં સ્થળ ને સ્થળમાં જળ કરી શકે, એનો આ દાખલો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર શમા મોહમ્મદે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે ગુજરાતના જામનગર એરપોર્ટને શા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવે? ભાઈ આપ્યો. રાજાને કોઈ પૂછવા વાળું છે? આ લોકોને આ સમજણ નથી પડતી, એ જ નથી તકલીફ જ મોટી એ છે. રાજા છે, રાજાએ આપ્યો. राजा बोला रात है, रानी बोली रात है, मंत्री बोला रात है, संतरी बोला रात है, ये सुबह सुबह की बात है. तो राजा ने गमी राणी અને છાણા વીણતી આણી. હવે એમાં આ શમા અહમદને વાંધો પડે તો એમને ગુજરાતમાં લાવી અને ફરજિયાત ગુજરાતીનો કોર્સ ભણાવવો જોઈએ 1 વર્ષ. એમણે એક્સ ટ્વિટરને હવે એક્સ કે છે, ટ્વિટરના નામ પર ચોકડું મારી દીધું છે લોકોએ. એમણે એક્સ પર પોસ્ટ કરી નાખ્યું કે જામનગર એરપોર્ટ એક ડિફેન્સ એરપોર્ટ છે. કોને આજે નવેસરથી થોડું થયું છે, પહેલાથી છે, પરંતુ ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. 3 કેન્દ્રીય મંત્રાલયોને આ કાર્ય સોંપવામાં આવ્યું છે. એરપોર્ટ પેસેન્જર બિલ્ડિંગનું વિસ્તરણ કરવામાં આવ્યું. જો કેટલું અગત્યનું કામ. શૌચાલયોનું રિનોવેશન થયું. તો હવે આ તમે ક્યાં સાંભળ્યું? શૌચાલયો જેવી શૌચાલયો એટલે અપ ટુ ધ માર્ક નહોતા ત્યાં. આપણા જવાનો માટે કે એરમેન માટે શૌચાલયો હતા એ અપ ટુ ધ માર્ક નહોતા, એટલે એનું રિનોવેશન કરવું પડ્યું. એરપોર્ટ પેસેન્જર બિલ્ડિંગનું વિસ્તરણ કરવામાં આવ્યું. કેવું વિસ્તરણ કરાવવામાં આવ્યું? શૌચાલયના રિનોવેશનની સાથે સાથે કન્નૂર એરપોર્ટ જે 2018માં કાર્યરત થયો હતો, ત્યાં હજુ પણ પોઈન્ટ ઓફ કોલ નથી, ત્યાં નથી ઉતરી શકાતું. વડાપ્રધાન મોદી અહીં ઉતારી શક્યા. ભાઈ ધરતીનો ચોરો છે, ભીષણ ગમે તેમ તો પગ આમાં નમે. આપણા નરેન્દ્રભાઈ છે, આપણા નરેન્દ્રભાઈ ગમે ત્યાં ઉતારે. એટલે એમણે જામનગરમાં ઉતાર્યું. એમાં શમા અહમદને તકલીફ પડી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે જ્યારે આ જયરામ રમેશનું કામ છે, એ આમ તેમ પ્રવક્તા છે ને, એટલે પેલા બેન પછી એમનો દરજ્જો આવે છે. એટલે એમણે કહ્યું કે જ્યારે તેમના શ્રીમંત ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવાની વાત આવે, શું શ્રીમંત ઉદ્યોગપતિને મદદ ના કરે તો ભિખારીને કરે? તમે દુનિયામાં એક દાખલો બતાવો કોઈએ ભિખારીને મદદ કરી હોય, ઇંગ્લેન્ડના રાજા સિવાય. ઇંગ્લેન્ડના રાજા એક વખતે ભિખારીએ એને સલામ કરી તો એને ભિખારીને સલામ કરી, અને એના એડીસીએ કહ્યું કે તમારે સાહેબ આ ભિખારીને સલામ ના કરવાની હોય, પ્રજા છે તમારી. અને ત્યારે ઇંગ્લેન્ડના રાજાએ જવાબ આપ્યો હતો કે હું દુનિયાને એવું કહેવડાવવા નથી માંગતો કે ઇંગ્લેન્ડના ભિખારીમાં જેટલી મહેનત છે એટલી એના રાજામાં નથી, એટલે મેં એને સલામ. તો એમાં એમના સાહેબના શ્રીમંત ઉદ્યોગપતિ મિત્રો હોય. હમણાં જ મેળાવડો ભેગો થયો, સર્વપક્ષીય મેળાવડો મુંબઈમાં. હમણાં સર્વપક્ષીય મેળાવડો થયો. ફ્લેમિંગો હતા ને બ્લેક ક્રેન હતી ને બધા જાત જાતના પક્ષીઓ, યાયાવર પક્ષીઓ આવે ને, એમ બધા ઉતરી પડ્યા હતા સિઝનમાં. તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે જ્યારે તેમના શ્રીમંત ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવાની વાત આવે છે ત્યારે વડાપ્રધાન મોદી કંઈ પણ કરવા તૈયાર તો હોવા જ જોઈએ. શું કરવા ના હોય? મિત્ર છે આપ કરો. ફ્રેન્ડ ઇન નીડ ઇઝ એ ફ્રેન્ડ ઇન નીડ, એન્ડ ધેર વોઝ એ નીડ, તો ફ્રેન્ડ ઇન નીડ. એટલે અબજોપતિ મુકેશ અંબાણીના પુત્રના લગ્ન માટે તેમણે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું. તો કાયમી કરી નાખે તેમની સ્મૃતિમાં. કંઈક નડ્યું છે.
નહીં તો અનંત રાધિકા ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું એરપોર્ટ મને લાગે છે ભવિષ્યમાં મુકેશ અંબાણી ત્યાં બાંધી દેશે. આવા કઈ ટેમ્પરરી એરપોર્ટ છોકરાની હગાઈ માટે ચાલે, લગ્ન થઈ ગયા પછી તો કાયમી હોવું જોઈએ. એટલે એમણે અનંત અંબાણી ના માનમાં, રાધિકાબેન ના માનમાં એમણે આને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દીધું 10 દિવસમાં. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો બિફોર, એટલે જીભ આપી થોડી ફસી 10 વર્ષની. સૌરાષ્ટ્રને તો એમાંથી ફાયદો જ છે. જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું. કરદાતાઓના નાણાંથી પેસેન્જર ટર્મિનલનું કદ બમણું કરવામાં. એટલે એરપોર્ટ જાહેર છે, સરકારનું એરપોર્ટ તો કરદાતાઓના જ નાણાં હોય ને, કન્યાની કેડે ભાર હોય. રાજાને ત્યાં પહેલાના જમાનામાં લગ્ન હોય, આ લોકોને રિવાજો જ ખબર નથી. રાજાના ત્યાં પહેલાના જમાનામાં લગ્ન હોય ત્યારે ગામમાંથી બધા વેઠ કરવા જવું પડતું હતું. કોઈ ખાટલો પાથરે, કોઈ ગોદડું લઈ આવે, કોઈ બીજું કરે, ત્રીજું કરે. તો મુકેશભાઈ આપણા રાજા છે અને પ્રધાનમંત્રી એમના રાજા છે, તો એના ત્યાં લગ્ન હોય તો પ્રજાના પૈસે જ થાય ને. કેટલાક લોકોના તહેવારો પ્રજાના પૈસે જ ઉજવાતા હોય છે. આ જે થયું કોઇન્સાઇડ તો એવું થયું ભાઈ હિમાંશુભાઈ, કે મારું બેટું આ બધા યાયાવર પક્ષીઓ ભેગા થયા અંટાલિયામાં અને જીઓના ભાવ વધી ગયા. કેટલા વધ્યા? 86 દિવસે 8,0600 ને કઈક સમથિંગ 80 કે 82 રૂપિયા કેટલા વધ્યા. એટલે આપણે દર 86 દિવસે હવે અનંતભાઈને યાદ કરી અને ચાંદલાના 8,0686 લાખ ચૂકવવાના. તો આ મોંઘું પડે ખરું લગન? 5,000 કરોડ ખર્ચો થયો તો એક જ વખતમાં વસૂલ થઈ ગયો. એટલે મુકેશભાઈ વેપારી માણસ છે, એ કઈ ગમે તે કરે નહીં. એટલે એમણે એરપોર્ટ પર વડાપ્રધાને જે કઈ કર્યું એ યોગ્ય હતું. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્રના લગ્ન માટે એમણે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. મારું ચાલક તો કાયમી કરી નાખ્યું. કરદાતાઓના નાણાંથી પેસેન્જર ટર્મિનલનું કદ બમણું કરવામાં આવ્યું. તો એકદમ 10 દિવસ માટે પેસેન્જર ટર્મિનલનું કદ બમણું થઈ ગયું. એટલે હવે બીજા કોઈએ પણ લગ્ન બગન કરવા હોય ત્યાં, અમુક શેઠિયાઓ છે સુરતમાં, જે કેટલાકમાંથી એમાં રાજ્યસભાના સભ્ય બન્યા છે. હમણાં તો બધું સુરતમાં પણ બધું ડાયમંડ બુર્સ શરૂ થયું, ડાયમંડ બુર્સ બંધ થયું. તે હિમાંશુભાઈ અમારે પાઠ આવતો હતો બીજા ધોરણમાં. એમાં બીજું ચેપ્ટર હતું માણકો ખોવાયો, બળદ ખોવાઈ ગયો. અને ત્રીજું ચેપ્ટર હતું માણકો જડ્યો કોકના ખેતરમાં. तेरे बाप का क्या वो करता था, मेरे खेत में चारा चरता था, मेरे बैल को डंडा क्यों मारा. માણસો જડ્યો. તો આ કરદાતાઓના પૈસાથી નાના પેસેન્જર ટર્મિનલનું કદ બમણું કરવામાં આવ્યું. એમાં શું લોકોને તકલીફ શું છે સમજાતું નથી. આપણા જ પૈસાથી આ 8,686 કરોડ વધી ગયા, તે કોના પૈસા છે? આપણા જ છે. અને એમાંના ઘણા બધા તો કરદાતા નથી. હવે તો વાસણ ઉટકવા વાળા મોબાઈલ જીઓ નો વાપરે. જામનગર એરપોર્ટ પાકિસ્તાનની સરહદની નજીક છે અને સંરક્ષણ બાબતે સંવેદનશીલ. ત્યાં મોટો ટાવર બાંધવો જોઈએ, એના ઉપર ચડીને દૂરબીન લઈને આપણે પાકિસ્તાન જોઈ શકીએ. પાકિસ્તાન દર્શન ફ્રોમ ધી એરપોર્ટ ટાવર. આવા જે ક્રિએટિવ આઈડિયા છે ને, એ લોકોને આવતા જ નથી. એમને ઊંધા જ ધંધાઓ.
જામનગર એરપોર્ટ પ્રાથમિક રીતે ડિફેન્સ એરપોર્ટ છે, જે કોમર્શિયલ ફ્લાઇટ્સ પણ સેવા આપે છે, ઉડાડો આપે ખરું. અહીં ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ કોમર્શિયલ કામગીરી માટે પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. આ એરપોર્ટ પર એક સમયે માત્ર 3 એરક્રાફ્ટ રહી શકે. પેલા મુકેશભાઈના ત્યાં તો વધારે આવ્યા છે, તમને વધારે ખબર છે, તમે તો કદાચ લગ્નમાં ગયા પણ હશો. અમારે તો ફોટામાં જોઈએ એટલે ખુશ થઈએ કે આ મુકેશ અને આનંદ. એમાં મુકેશ દેખાય એના કરતા આનંદ દેખાય છે. તો એ 3 એરક્રાફ્ટ રહી શકે. લગ્ન સમારંભમાં આવતા મહેમાનોની સુવિધા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પેસેન્જર બિલ્ડિંગની 475 સ્ક્વેર મીટર વધારી 900 સ્ક્વેર મીટર કરી નાખી. કોઈ ફાયદો થયો કે તમને સૌરાષ્ટ્રને? આ સૌરાષ્ટ્રને ફાયદો થયો એ કોઈ સૌરાષ્ટ્રવાસી કહે છે? પેલી મૂતરડીઓ સુધરી ગઈ એ કોઈ સૌરાષ્ટ્રવાસી કહે છે નહીં. જે આપણને ફાયદો થયો આપણા ગજવામાં કરવાનો અને બાકી ટીકા કરવાની. વધારાના 35 હાઉસકીપિંગ સ્ટાફને ભરતી કરવામાં આવે. કો એમણે હાઉસકીપ કર્યું અને રાજ્ય સરકારે સુરક્ષા કર્મચારીઓની સંખ્યા 35 થી વધારીને 70 કરી. હવે તમને આટલો બધો સૌરાષ્ટ્રને ફાયદો થયો કે મને હા કે નામાં જવાબ આપો. ઓબ્જેક્ટિવ. આઈ થિંક આપણી ચર્ચા જે છે એ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છે. દર્શકોને નમસ્કાર. જામનગર થઈને ધીરે ધીરે રાજકોટ પહોંચે. પોઈન્ટ ત્યાંથી શરૂ થાય છે કે પોઈન્ટ જામનગર થી શરૂ થાય છે. પોઈન્ટ જામનગરમાં કેનોપી તૂટી ના પડી. એટલે જામનગરમાં 10 દિવસમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 દિવસ માટે મંજૂરી આપી દેવામાં આવી અને તમારા ત્યાં આમદાની અઠની ખર્ચા રૂપિયા ના પૂછો હાલ નથી જા ઠન ઠન ગોપાલ નથી જા ઠન ઠન ગોપાલ નથી જા ઠન ઠન. અને બાકી રહેતું હતું તો કેનોપી તૂટી પડી. એટલે આપણે એ ચર્ચા ઉપર આવી કે તમે જે જામનગરની પૂર્વ ભૂમિકા બાંધી અને મુદ્દો એ જ છે કે જામનગરને 8 કે 10 દિવસ માટે જે ઇન્ટરનેશનલ એરપોર્ટનું સ્ટેટસ આપ્યું, અહીંથી જ આપણી ડિબેટ સ્પાર્ક થાય એકચ્યુઅલી. તો શું કામ આપ્યું? કારણ કે ત્યાં આઈડિયલી 10 દિવસની અંદર લગભગ 350 થી 400 ફ્લાઇટ્સની ટ્રાફિકની અવર જવરની વાત હતી. હા, એટલે હવે આપણે રાજકોટ ઉપર આવીએ છીએ કે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે રીતના ઉદ્ઘાટન થયું, એનો જે સ્ટોન લેઇંગ સેરેમની, એનું જે ખાતમુહૂર્ત થયું 2017ની સાલમાં, ત્યારે ચૂંટણીઓ ગુજરાતમાં હતી. પછી 2024ના ચૂંટણી પહેલા એરપોર્ટને એમ કે ભાઈ આપી દેવામાં આવ્યું, પ્રજાને સમર્પિત કરી દેવામાં આવ્યું. વર્ચ્યુઅલી પ્રાઇમ મિનિસ્ટરે સમર્પિત કર્યું. ત્યાર પહેલા એરપોર્ટ તૈયાર થઈ ગયું. તેનું ભૂપેન્દ્રભાઈ પટેલે આખું એક નિરીક્ષણ કર્યું હતું જ્યારે બેઝિક રનવે ને બધું તૈયાર થઈ ગયું હતું ત્યારે. ત્યારબાદ જે એરક્રાફ્ટ લેન્ડ થવા જોઈએ ઇન્ડિયન એરફોર્સના ને એવા બધા જે ટેસ્ટિંગ એરક્રાફ્ટ ને એ બધા એરક્રાફ્ટ લેન્ડ થયા, એ બધું પણ થયું. ત્યારબાદ પ્રધાનમંત્રી આખું એક વોક થ્રુ કર્યું અને જ્યારે એ વોક થ્રુ થયું હતું ત્યારે જો કોઈની નજર પડી હોય તો પ્રધાનમંત્રીની સ્પીચમાં પહેલી વખત એને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. પણ જ્યારે પ્રધાનમંત્રીએ ત્યાં બ્યુરો કર્યો, એ જોઈ આખી જગ્યા, ત્યારે જો કોઈની નજર પડી હોય તો એરપોર્ટ ઉપર લખવામાં આવ્યું હતું હીરાસર રાજકોટ એરપોર્ટ. ઇન્ટરનેશનલ એરપોર્ટ નહોતું લખવામાં આવ્યું. સમહાવ આખું એક પરસેપ્શન એવું બિલ્ડ કરવામાં આવ્યું કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. હવે થોડીક આપણે નજર કરીએ ભારતના જે એરપોર્ટ્સ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ, એની આખી ટ્રાફિક મુવમેન્ટ અને એનું જે પણ કાંઈ છે એના ઉપર થોડી એક બેઝિક નજર આપણે કરીએ, એટલા માટે કે તમારા દર્શકોને, રિયલ ડિબેટના દર્શકોને ખ્યાલ આવે કે આ પ્રકારની ચર્ચાઓ થાય. તમે બહુ સરસ વાત કરી કે અઘરા મુદ્દા. પણ પોઈન્ટ એ છે જયનારાયણભાઈ કે આપણે
ત્યાંથી વિચારવાનું શરૂ કરવું પડે છે, જ્યાં બેઝિક એક વિચાર બધાના ખતમ થઈ જાય છે. બધા એમ કહેતા હતા કે રાજકોટની પ્રજાને મામા બનાવવામાં આવ્યા, એરપોર્ટ આ રીતના કરી. 100% રાજકોટની પ્રજાને મામા બનાવવામાં આવ્યા છે, પણ કેવી રીતના મામા બનાવવામાં આવ્યા છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ. આ મુદ્દા ઉપર ક્યાંય ચર્ચા નથી. હું પહેલા વાત કરીશ ડેટા ઉપર ઇન્ટરનેશનલ એરપોર્ટના, એટલે ભારતમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કી મેટ્રો સિટીઝમાં, અને બાદમાં જે ટિયર 2 કે ટિયર 3 સિટીઝમાં જે એરપોર્ટ છે એની વાત કરશું. ને ત્યારબાદ આપણે એરપોર્ટના રેવન્યુ મોડલ ઉપર વાત કરશું, અને પછી આપણે ચર્ચા કરશું કે આમાં રાજકોટ ક્યાં ફિટ બેસે છે. હવે આપણે વાત કરીએ તો વર્લ્ડના જે 50 બિઝીએસ્ટ એરપોર્ટ છે એમાં દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ 10મા ક્રમે આવે છે. ઓલમોસ્ટ 7.5 કરોડ પેસેન્જર્સની મુવમેન્ટ આ એરપોર્ટે હેન્ડલ કરી છે 2023-24ના વર્ષમાં. અને લગભગ ત્યાંથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જે છે એની 71 સર્વિસીસ અવેલેબલ છે. ઇન્ટરનેશનલ સર્કિટમાં અને ડોમેસ્ટિક સર્કિટમાં ફ્લાય થવા માટે જે એરલાઇન ઓપરેટર્સ જે ત્યાં પોતાના વિમાન લઈને આવે ને લોકોને લઈને જાય જુદા જુદા ડેસ્ટિનેશન્સ ઉપર, ભારત દેશની અંદર ને ભારત દેશની બહાર, એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવે છે. એવી 71 ફ્લાઇટ સર્વિસીસ અવેલેબલ છે. કાર્ગોમાં લગભગ 24, એટલે કાર્ગો ફ્લાઇટ્સ જે ઓપરેટ થાય છે ડોમેસ્ટિકમાં અને ઇન્ટરનેશનલમાં એની 24 એરલાઇન સર્વિસીસ અવેલેબલ છે. આ બધો ડેટા હું શું કરવા આપું છું એના ઉપર આપણે પછી આવશું, કારણ કે રેવન્યુ મોડલમાં I have some points on that, એટલે પછી હું કહીશ. એટલે રેવન્યુ મોડલ ઉપર આ બહુ મહત્વનો મુદ્દો છે, એટલે આપણે આ ચર્ચા અને આ ડેટા લઈ આવીએ છીએ. જે પ્રકારના ડેસ્ટિનેશન્સ દિલ્હી એરપોર્ટથી સર્વિસ કરવામાં આવે છે આખા વર્લ્ડના ઓલમોસ્ટ 500 ડેસ્ટિનેશન્સ છે. અને રફલી તમને એમ કહું કે દિવસની 1500 ફ્લાઇટ્સ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડે છે, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ. બીજા નંબરે જે ટોપ 50 એરપોર્ટ છે આખા વર્લ્ડના, એમાં 27મા ક્રમે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એટલે ભારતના 2 જ એરપોર્ટ આ 50ની યાદીમાં આવે છે. અને ડેફિનેટલી આપણી જે પ્રકારની વસ્તી છે એ જોતા આવું એમાં કઈ નવી નવાઈની વાત નથી, કારણ કે આ પ્રકારનું આપણે વસ્તી છે ને આ પ્રકારનું આપણે અહીંથી ટુ એન્ડ ફ્રોનું ટ્રાવેલિંગ છે. મુંબઈ જે છે એમાં લગભગ 56 ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસીસ અવેલેબલ છે, એટલે એરલાઇન સર્વિસીસ અવેલેબલ છે પેસેન્જર સેગમેન્ટમાં 56. અને કાર્ગોમાં તમે માનો લગભગ 37 ઓપરેટર્સ છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલમાં. રફલી 400 જેટલા ડેસ્ટિનેશન્સ મુંબઈથી સર્વિસ કરવામાં આવે છે. અને મુંબઈએ ઓલમોસ્ટ 23-24માં 5.5 કરોડ પેસેન્જર્સની મુવમેન્ટ હેન્ડલ કરેલી છે. 7.5 કરોડ દિલ્હી, 5.5 કરોડ મુંબઈ, અને રફલી 1000 ફ્લાઇટ્સ દિવસની ત્યાંથી ઉડે છે. ત્રીજા નંબરે આવી આપણે બેંગલુરુ. આ સેન્ટર્સ આપણે એટલે લઈએ છીએ કે દિલ્હી છે એ પોલિટિકલ કેપિટલ છે, મુંબઈ છે એ ફિનાન્શિયલ કેપિટલ છે, બેંગલુરુ છે એ આઈટી કેપિટલ છે, કારણ કે 5000 કંપનીઝ આખી દુનિયાની આખા વર્લ્ડની બેક ઓફિસ ને બધું ત્યાં છે ને એ પ્રકારનો ક્લાસ ને ક્લાઉડ ત્યાં છે. ત્યાં લગભગ 39 ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક જે પેસેન્જર સર્વિસીસ છે એરલાઇનર્સની અવેલેબલ છે, અને 23 કાર્ગો એરલાઇનર્સ ત્યાંથી ઓપરેટ થઈ રહ્યા છે. અહીંથી એમ તમે માનો કે 300 જેટલા ડેસ્ટિનેશન સર્વિસ કરવામાં આવે છે લગભગ, અને ઓલમોસ્ટ 4 કરોડ પેસેન્જર્સની મુવમેન્ટ બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સર્વિસ કરવામાં આવી છે. 750 ફ્લાઇટ્સ રોજની ટેક ઓફ અને લેન્ડ કરે છે. ચેન્નાઈ, આપણે જે મેટ્રો સિટીઝની વાત કરીએ છીએ, એટલે ચેન્નાઈની જો વાત કરીએ તો ચેન્નાઈમાં ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ અને પેસેન્જર સર્વિસીસ જે કહીએ એ 34 છે, 16 કાર્ગો ઓપરેટર્સ છે, અને રફલી 400 ડેસ્ટિનેશન્સ ત્યાંથી પણ સર્વિસ કરવામાં આવે છે. સોરી, 250 ડેસ્ટિનેશન્સ જેવું છે, 200-250 ડેસ્ટિનેશન્સ, અને 2 કરોડ પેસેન્જર્સ ત્યાંથી મોબિલાઇઝ થયા છે, અને લગભગ 400 ફ્લાઇટ્સ દિવસની. એટલે તમે માનો ને કલકત્તામાં 400 ફ્લાઇટ્સ છે દિવસની. કલકત્તાએ પણ ઓલમોસ્ટ 2 કરોડ પેસેન્જર્સને મોબિલાઇઝ કર્યા છે. 24 ઇન્ટરનેશનલ અને પેસેન્જર સર્વિસીસ છે, 7 કાર્ગો સર્વિસીસ છે, અને લગભગ ડેસ્ટિનેશન્સ 200-250 આ બંને જગ્યાએથી. આ થઈ વાત કી મેટ્રો સિટીઝ અને કી કેપિટલ્સ, એટલે પોલિટિકલ કેપિટલ, ફિનાન્શિયલ કેપિટલ, આઈટી કેપિટલ. ઓફકોર્સ ચેન્નાઈ પણ હવે બેંગ્લોરની હારે ઓલમોસ્ટ ચેન્નાઈ, હૈદરાબાદ, એટલે હૈદરાબાદ નહીં તમે આમ જોશો તો હૈદરાબાદે 2.5 કરોડ પેસેન્જર સર્વિસ કર્યા છે. પણ હૈદરાબાદ, અમદાવાદ, કોચીન, લખનઉ, ગુવાહાટી આ બધાનો બેઝિકલી મેટ્રો સિટીઝમાં એ રીતના કન્સિડર કરી લાડુ, ચંદીગઢ નહીં. જોકે ચંદીગઢ પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી, પણ જ્યાં જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. હવે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઓલમોસ્ટ 1.2 કરોડ પેસેન્જર સર્વિસ કરવામાં આવ્યા છે. 245 ફ્લાઇટ્સ ઉડે છે રોજની, ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક, અને લગભગ તમે માનો 21 એરલાઇન ઓપરેટર્સ છે અમદાવાદમાં, અને 5
કાર્ગો એવી આઈ મીન એરલાઇન ઓપરેટર્સ છે, અને રફલી તમે માનો ને કે 245 એટલે 250 ડેસ્ટિનેશન અમદાવાદથી સર્વિસ કરવામાં આવે છે. હૈદરાબાદ ઓલમોસ્ટ 2.5 કરોડ પેસેન્જર સર્વિસ કર્યા છે, 500 ડેસ્ટિનેશન એ લોકો સર્વિસ કરે છે, 500 ફ્લાઇટ્સ છે, અને 29 પેસેન્જર ને ઇન્ટરનેશનલ માટેની એરલાઇનર્સ છે, ને 6 કાર્ગો માટેની છે. હવે વાત કરીએ કે રાજકોટ ને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો જે આપવામાં આવ્યો છે, અને આ બધી જગ્યાએ તમે આઈડિયલી જોશો તો લખનૌમાં એવી પરિસ્થિતિ છે, લખનૌમાં 75 ફ્લાઇટ્સ રોજની છે, 75 માંથી 10 ફ્લાઇટ્સ ઇન્ટરનેશનલ છે, 8 થી 10, બાકીની 65 ડોમેસ્ટિક છે. હવે રાજકોટને આ લોકોએ જે રીતના એક ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાની વાત કરી, ગેટવે સિટી ટુ સૌરાષ્ટ્ર કચ્છ, હું આ બધા સેન્ટર્સને જો કન્સિડર કરું ક્યાંક ને ક્યાંક, તો દિલ્હી પોલિટિકલ કેપિટલ છે, મુંબઈ ફિનાન્શિયલ કેપિટલ છે, પ્લસ કાર્ગો મુવમેન્ટનું મોટું હબ છે, પોર્ટ અને આ બધું અલાઇન છે જે રીતના ત્યાં. બેંગ્લોર 5000 આઈટી કંપનીઝ જે પ્રકારની મુવમેન્ટ છે ત્યાં, આઈટી મેન પાવરની કે આ બધી ઈ જોતા હું સમજી શકું છું. ચેન્નાઈ ઓબ્વિયસલી, અને કોલકાતા, બધા પોર્ટ ડેસ્ટિનેશન છે આઈડિયલી તમે જોવા જાવ તો, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા આ બધા, અને બાકીના આઈટી કે કેપિટલ ડેસ્ટિનેશન્સ છે. હૈદરાબાદ પણ આમ તમે જોવા જાવ તો પોર્ટ ડેસ્ટિનેશનના આઈટી ને રિયલ એસ્ટેટનું જે રીતનું કામ છે ત્યાં. અમદાવાદ આઈડિયલી તમે જોવા જાવ તો 245 ફ્લાઇટ. હવે તમે રાજકોટને કઈ રીતે પ્રોજેક્ટ કર્યું હતું એઝ અ ઇન્ટરનેશનલ એરપોર્ટ? કારણ કે નાઉ વી કમ ઓન ધ રેવન્યુ મોડેલ ઓફ એરપોર્ટ્સ, કે રેવન્યુ મોડલિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સનું કેવી રીતે હોય છે. જી, એમાં શું છે કે તમારે ઇમેજિનેશન હોવું જોઈએ, આઉટ ઓફ ધી બોક્સ થિંકિંગ કે છે. ઓકે, એટલે તમારે પહેલા બોક્સમાંથી બહાર નીકળી અને બોક્સની બાજુમાં ક્યાંક જગ્યા હોય ત્યાં બેસવાનું, અને બોક્સને જોતા જોતા વિચારવાનું, અને એ મોડેલ તમારા ઘરમાં જ છે તમને સોલ્યુશન. ઓકે, તો લેટ મી કમ ઓન. ત્યાં અમદાવાદથી જી ઘણી બધી બસો જાય છે. જી હવે એને ન જવાનું હોય એ જગ્યાએ જાય છે, જી વાયા અમુક જગ્યાએ ને વાયા અમુક જગ્યાએ. તો આ રાજકોટ વાળી ફ્લાઇટ છે, તે રાજકોટ વાળી ફ્લાઇટ પહેલા દિલ્હી જાય, પછી દિલ્હી થી અમદાવાદ આવે, પછી અમદાવાદ થી પાછી રાજકોટ આવે, પેસેન્જર ભરાય ત્યારે ઉડે. એટલે પોઈન્ટ જયનારાયણભાઈ ઈ છે, આપણે જો પર આર ની કેલ્ક્યુલેશનમાં ચાલીએ તો રફલી તમારે દિલ્હીમાં પર આર 62 ફ્લાઇટ્સ, ઓલમોસ્ટ 63 ફ્લાઇટ્સ આર ફ્લાઇંગ આઉટ ઓફ દિલ્હી. દિલ્હીમાં તકલીફ છે ને, દિલ્હીમાં જાડો નર છે, એને હોળીએ ચડાવો ને. લેટ મી કમ. તમે સાંભળો, તમે આ બહુ એકદમ જેને કહેવાય ને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ છે. No, I understand the box thinking. I don't want to be, I don't want to be imaginative. I want to be realistic. And so we are talking રિયાલિસ્ટિક છે. તમે દિલ્હી થી ફ્લાઇટ ઉપાડો, જયપુર લાવો, જયપુર થી ફ્લાઇટ રાજકોટ લાવો, અને રાજકોટ થી અમેરિકા લઈ જાઓ. તમને તકલીફ શું પડે છે? હું ના નથી પાડતો, પણ અત્યારે આપણે એક એરપોર્ટ રેવન્યુ મોડલની જો વાત કરતા હોઈએ તો રફલી 1 કલાકની અંદર દિલ્હી એરપોર્ટ ઉપર 63 ફ્લાઇટ આવે જાય છે. એટલે 1 મિનિટની એક ફ્લાઇટ આમ તમે કન્સિડર કરો એવી પરિસ્થિતિ છે. અડધો ભાગ મળે ને આપણને, એર ટ્રાફિક છે. હવે બીજી આપણે વાત કરીએ મુંબઈ, તો મુંબઈમાં 1000 એરક્રાફ્ટ, એટલે રફલી 1 કલાકની અંદર એમ તમે માનો ને કે 42 એરક્રાફ્ટ ફ્લાય આઉટ થાય છે. એટલે 1.5 મિનિટ એક એરક્રાફ્ટ ફ્લાય આઉટ થાય છે. સેમ ઇઝ ધ કેસ વિથ બેંગલુરુ આપણે લઈએ તો 750 એરક્રાફ્ટ, એટલે 750 ડિવાઇડેડ બાય આપણે 24 કરીએ તો રફલી 31. માની લીધું રેવન્યુ મોડેલ નથી. દર 2 મિનિટે બાળક જન્મ્યું છે તો મોટું થશે. પણ મને એ નથી સમજાતું કે એક અહેવાલ પ્રમાણે ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફિસ, પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરી ને હાલ તૈયાર થઈ રહેલા ટર્મિનલ પર સમાવી શકાશે નહીં. નિર્માણાધીન ટર્મિનલ 15મી ઓગસ્ટ સુધી તૈયાર થઈ જશે. ટર્મિનલનું નવું બિલ્ડિંગ તૈયાર થશે, તે માત્ર ડોમેસ્ટિક ઓપરેશન જ ચાલુ રાખવામાં આવશે
એટલે આઈ એમ કમિંગ ઓન ધેટ. એટલે નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ એરપોર્ટ રેવન્યુ મોડલ, કે એરપોર્ટ રેવન્યુ મોડલ કેવી રીતના હોય છે. તો દેર ઇઝ અ એવિએશન રેવન્યુ, એટલે એવિએશન સેક્ટરની એક રેવન્યુ છે, એક નોન એવિએશન સેક્ટરની રેવન્યુ છે. આ બેઝિકલી આપણા દર્શકોને સમજાવવા માટે, કારણ કે આ મુદ્દાની હજી કોઈ ચર્ચા આમ તમે જોવા જાવ તો ક્યાંય થઈ જ નથી. તો એવિએશન સેક્ટરની જે રેવન્યુ છે, આ બધા એરક્રાફ્ટ જે લેન્ડ થતા હોય છે, જે પાર્કિંગ બે યુઝ કરે, ત્યાંનો એરપોર્ટનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરે, એના જે આઈ મીન જે કોરિડોર્સ, પેસેજીસ જે પણ કાંઈ યુઝ કરે બેઝિકલી, અને પાર્કિંગ માટે જે લે, કે કાર્ગો માટે જે, કે ફ્યુલ માટે જે ફેસિલિટીઝ લે, એ બધું બેઝિકલી એમાં ક્યાંક ને ક્યાંક એને સ્લોટ્સ લેવા પડતા હોય છે, ને એ રીતે એને પેમેન્ટ કરવું પડતું હોય છે. એટલે એરપોર્ટ પાસે એક રેવન્યુ આ બધા એરલાઇન ઓપરેટર્સ, એટલે આમ તમે જોવા જાવ તો એક મોટામાં મોટું બસ પાર્કિંગ બે છે, જ્યાં પ્રાઇવેટ બસીસ આવે છે, પાર્ક કરે છે, અને એ સર્વિસીસ જે લે છે, રિચાર્જની કે ચાર્જિંગની કે ફ્યુલિંગની કે જે કાંઈ એનું પૈસા એ ચૂકવે છે, નીકળી જાય, એટલે એડવાન્સમાં એ સ્લોટ્સ લેવા પડે છે. આ એવિએશન સેક્ટરની રેવન્યુ છે. અને એમાં ક્યાંક પેસેન્જર્સની જો આપણે કન્સિડર કરીએ તો પેસેન્જર્સ જે એરપોર્ટ યુટિલિટી વાપરે છે, ચાહે ત્યાં રેસ્ટોરાંસ વાપરે છે, કે વોકવેઝ વાપરે છે, કે એન્ટર થાય છે, એનું જે પણ કાંઈ ચેકિંગ થાય છે, CISF એટલે એરપોર્ટ ઓપરેશનના જે ચાર્જિસ છે એ ચૂકવવા પડતા હોય છે એરપોર્ટને, CISF ને આ બધાને, એ બેઝિકલી પર પેક્સ જે ચાર્જિસ, એરપોર્ટ ચાર્જિસ વસૂલવામાં આવે છે એ છે. અને બાકીની રેવન્યુ છે એ બેઝિકલી જે રિટેલિંગ મોડલ આખું છે, કે જ્યાં ડ્યુટી ફ્રી શોપ્સ હોય, રેસ્ટોરાંસ હોય, QSRs હોય, આ બધામાંથી પૈસા આવે છે. ત્યાં ઇન્સેન્ટિવ ના આપી શકાય કે પહેલા 10 વર્ષ જેટલા પ્લેન્સ ઉતરશે એટલાને કોઈ ચાર્જ કરવામાં આવશે નહીં? ના મેમ, કમિંગ ઓન ધેટ, એટલે પરિસ્થિતિ શું થાય છે કે ઇન્ટરેસ્ટિંગલી એરપોર્ટ જે બન્યું હોય છે એની જે કોસ્ટ છે એના કરતા એની જે ઓપરેટિંગ કોસ્ટ છે એ ઓલમોસ્ટ એટ પાર આવી જાય છે. એટલે એરપોર્ટ માની લો કે 1800-2000 કરોડનું બન્યું છે, તો એની જે ઓપરેટ કરવાની જે કોસ્ટ છે એ ઓલમોસ્ટ એટ પાર આવી જાય છે. હવે આજે તમે રાજકોટ, અને આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જોવા જેવો મુદ્દો એ છે કે તમે આઈડિયલી જે ફ્લાઇટ્સનું કોમ્બિનેશન જોશો તો ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઉપર અને નેશનલ એરપોર્ટ, આઈ મીન જે કાંઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના T1 કે T2 કે T1A કે T1B કે T1C ડોમેસ્ટિક ટર્મિનલ્સ ને ઇન્ટરનેશનલ ટર્મિનલ્સનું કોમ્બિનેશન જોશો તો રફલી એ રેશિયો સારા એરપોર્ટમાં લગભગ 50% છે, બાકીની જગ્યાએ ઓલમોસ્ટ 25-75% છે. આ પરિસ્થિતિમાં મોટા ભાગની જે ફ્લાઇટ્સ અવેલેબલ છે આ બધા એરપોર્ટ્સ ઉપર છે એ ઇન્ડિયાથી 2.5 કલાકના એડિશનલ ટાઈમ ઝોનમાં કે માઇનસ ટાઈમ ઝોનમાં ચાલતી જોગ્રાફીઝ છે ત્યાં અવેલેબલ છે. એટલે સિંગાપોર ઇઝી ફ્લાઇટ્સ અવેલેબલ છે, દુબઈ ડાયરેક્ટ ફ્લાઇટ્સ અવેલેબલ છે, આ બધી જગ્યાએ ડાયરેક્ટ ફ્લાઇટ છે. મેક્સિમમ લંડન છે 4.5 કલાક, જે આઈ મીન આગળ છે, એટલે યુરોપિયન ટાઈમ ઝોન છે બેઝિકલી, જે 4.5 કલાક આગળ છે. એટલે ફ્રેન્કફર્ટ છે એ મોટામાં મોટું હબ છે, આ બધી જગ્યાએ ટ્રાન્ઝિટ હબ છે, આ બધું છે. આ બધી પરિસ્થિતિમાં પેલા વેલા રાજકોટને કઈ રીતે આ લોકો એક ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે આઈડેન્ટિફાઈ કર્યું, કારણ કે જો 245 ફ્લાઇટ્સ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉડતી હોય તો રફલી કલાકની 10 ફ્લાઇટ્સ, એટલે દર 6 મિનિટે એક ફ્લાઇટ ત્યાંથી ઉપડે છે, જાય છે, આવે છે. આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં તમે માની લો કે રાજકોટથી તમારે સપોઝિંગ 100 ફ્લાઇટ્સ ઉડાડવાની આવે, અત્યારે રાજકોટમાં ડેઈલી 10 ફ્લાઇટ્સ છે, ડોમેસ્ટિકની છે મોટા ભાગની. રાજકોટથી માની લો તમારે 100 ફ્લાઇટ્સ ઉડાડવાની આવે છે, તો 100 ફ્લાઇટ્સ ઉડાડવા માટે તમારે દર કલાકે 4 ફ્લાઇટ્સનું લેન્ડિંગ અને ટેક ઓફની વ્યવસ્થાઓ કરવી પડશે. એટલે દર 15 મિનિટ એક ફ્લાઇટ રાજકોટમાંથી બહાર જશે અથવા આવશે. આના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, જે વાત હોવી જોઈએ, જે રનવેઝ ને ધીઝ આર અ ડિફરન્ટ સ્ટોરી. રનવેઝ બહુ સારા બનાવ્યા છે, આઈ મીન ઇવન તમારા ડિફેન્સના એરક્રાફ્ટ ઉતરી શકે, હન્ટર્સથી માંડીને એવા છે, હર્ક્યુલિસ કે હન્ટર્સ કે આ બધા જે કોઈ હોય છે, કે એન્ટોન કે આ બધા એવા રનવેઝ મજબૂત બનાવ્યા છે. એની સારી વાત છે, હું ના નથી પાડતો, પણ આ વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે આ જેટલા સેન્ટર્સ ને જેટલી મેં જગ્યાની વાત કરી, હું ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સની તો વાત નથી કરતો, દુબઈની વાત નથી કરતો, હું ફ્રેન્કફર્ટની વાત નથી કરતો, હું આઈ મીન અટલાનાની વાત નથી કરતો, કે ચાઇનાના કોઈ એરપોર્ટની વાત નથી કરતો. જે બધા ટ્રાન્સ હબ્સ છે જ્યાં બેઝિકલી લોકો જાય છે, કનેક્ટિંગ ફ્લાઇટ છે, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ, આ બધું છે, હું આવા હબ્સની વાત નથી કરતો. હું બેઝિકલી ઇન્ડિયામાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ચાહે કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ લઈ લો, કે લખનઉ ઇન્ટરનેશનલ એરપોર્ટ લઈ લો, કે ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લઈ લો, કે હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લઈ લો, હું આ જ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સની વાત કરું છું. આમાં રાજકોટ ક્યાં ફિટ બેસે છે?
નથી રાજકોટ પાસે કોઈ એવા ઉદ્યોગો, નથી આયા તમે કોઈ માઇક્રોચિપના કારખાના આપ્યા, નથી આયા તમે કોઈ પ્રકારના મોટરના કેવા કારખાના આપ્યા, તો શું કરવા અને પહેલેથી તમે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પ્રોજેક્ટ કર્યો? સૌથી પહેલો પ્રશ્ન. એરપોર્ટ આપવાનું ને કારખાને આનવાનું. બિલકુલ. તમે જો ઈ ઇકોસિસ્ટમ નહીં આપી શકો, જેમ તમે બેંગ્લોરમાં જે 5000 કંપની આઈટી કંપનીઝ છે ને, T1 કે T2 જે બેંગ્લોર એરપોર્ટનું જે રીતના છે, મારે હમણાં જવાનું થયું હતું થોડા ગયા મહિને, અને હું આઈ વોઝ ફ્લાઇંગ ઇન T1, આઈ વોઝ ફ્લાઇંગ આઉટ ઓફ T2. એટલે મેં બંને ટર્મિનલ્સ જોયા છે, જે પ્રકારનું ત્યાં જે બધું બિલ્ટઅપ થઈ રહ્યું છે, જે પ્રકારની આખી જે આસપાસની જે ઇકોલોજી બિલ્ટઅપ થઈ રહી છે, જે પ્રકારની હોટેલ્સ આવી રહી છે ત્યાં, આ પ્રકારનું રાજકોટમાં આજે કામ શું છે? રાજકોટમાં મોટા ભાગે એસએમઈ, એમએસએમઈ આ ઉદ્યોગો છે. આની કોઈ એવડી મોટી રૂટીન મોમેન્ટ નથી. તો આ એરપોર્ટને તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પ્રોજેક્ટ કેમ કર્યું? એટલે આપણે વાત કરી આ બધી, પછી આપણે વાત કરીએ છીએ, જ્યારે રેવન્યુ મોડલની વાત કરીએ છીએ, ત્યારે રેવન્યુ મોડલમાં નોન એવિએશન રેવન્યુ છે, આ બધી રિટેલમાંથી, પાર્કિંગમાંથી, આ બધામાંથી આવતી હોય છે. આમાં તમારે સર્વિસીસ જે પ્રોવાઈડ કરવાની છે, ઇમિગ્રેશનની, કસ્ટમ્સની કે ફ્રિસ્કિંગની કે બીજી ત્રીજી જે પણ કાંઈ, આ બધી સર્વિસીસ એક કોસ્ટ છે. આના 5-5 કાઉન્ટર્સ મૂકી દેવા એટલે ટેબલ ખુરશી મૂકવા જેવી વાત છે, પણ એને એરલાઇનની આખી ઇકોસિસ્ટમમાં કનેક્ટ કરવું, એને એવિએશન ઇન્ડસ્ટ્રીની આખી ઇકોસિસ્ટમમાં કનેક્ટ કરવું. કારણ કે જ્યારે કોઈ ઇમિગ્રેશન કાઉન્ટર ઉપરથી પોતાના પાસપોર્ટ ઉપરથી સિક્કો મરાવીને નીકળે છે, ત્યારે એની એન્ટ્રી એવી સિસ્ટમમાં પડે છે કે આખા વર્લ્ડમાં એ બોલતી હોય છે. આ બધું એટલું સહેલું નહોતું. તો રાજકોટમાંથી જે રીતના રજૂઆતો થઈ રહી હતી કે ઇન્ટરનેશનલ એરપોર્ટ લાવો, ઇન્ટરનેશનલ, અહીં જમીન મકાનના ધંધા સિવાય છે શું? સુરતમાં એક જ ફ્લાઇટ ચાલતી હતી. હા, એટલે અહીં નથી એવા કોઈ ઉદ્યોગો, અહીં નથી કોઈ એવું એજ્યુકેશન હબ. આપ સાંભળો, સુરતમાં એક જ ફ્લાઇટ ચાલતી હતી. સુરત ચેમ્બર ઓફ કોમર્સ એ 10 વર્ષ સુધી સતત લાગેલી રહી, અને આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે. તો તમે સુરતનું મોડેલ અનુસરો ને. પણ પોઈન્ટ ઈ છે, સુરત પાસે તમે સમજો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની એટલે જગ્યા છે, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ કે સુરતમાં જેને કહી શકો તમે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, જ્યાં વર્લ્ડના 8માંથી 8 ડાયમંડ્સ પોલિશ થાય છે. અને આમ તમે જુઓ, ના એક મિનિટ, આમ તમે જોવા જાઓ તો આઈડિયલી એની કનેક્ટિવિટી સીધી જે છે એ યુરોપ, બ્રસેલ્સ કે ઇઝરાયલ કે આ બધી જગ્યાએ છે. પણ આજની તારીખે સુરતમાંથી એક મિનિટ સુરતમાંથી 3 એરલાઇન્સ જે ઓપરેટ કરે છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે, એમાં દુબઈની ડાયરેક્ટ ફ્લાઇટ જ અવેલેબલ છે, બાકીની કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ અવેલેબલ નથી. સો આઈ મીન લુક એટ ધ કોસ્ટ ઓન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માય પોઈન્ટ ઇઝ ધેટ. અને જે એટલે મારો કહેવાનો પોઈન્ટ એમ છે કે રાજકોટ પાસે ડોમેસ્ટિક કનેક્ટિવિટી હોય એ સારી વાત છે. એ ડોમેસ્ટિક કનેક્ટિવિટી કે ડોમેસ્ટિક એરપોર્ટને જ એરપોર્ટ રાખીને એને એ રીતના જો પ્રોજેક્ટ કરવામાં આવ્યું હોત તો કદાચ આજે સમસ્યાઓ ઊભી થઈ રહી છે એ ના થાય. પણ શું કરવા એને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે તમે પ્રોજેક્ટ કરવા, કયા પ્રકારના બેઝિસ ઉપર તમે આને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ તરીકે, ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પ્રોજેક્ટ કર્યું? કોણ શું કહી રહ્યું છે કે આ એરપોર્ટમાં સુવિધા છે, નથી, ઓલું છે, આ છે, નથી? આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇનટુ ધેટ એરિયા. કારણ કે જે લોકો ઇન્ટરનેશનલી ટ્રાવેલ કરે છે એ સમજી શકે છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ કયા કેલિબ્રેશન ઉપર ઓપરેટ થતા હોય છે, કયા પ્રકારની બેન્ડવિડ્થ તમારે જોઈએ ઓપરેટ કરવા માટે. તમારી પાસે જ્યારે 5 એરલાઇન્સ જ એવી નહીં આવે જે સ્લોટ બાય કરશે તમારા, કે કોઈ એવી માની લો કે ડ્યુટી ફ્રી શોપ્સ કે બીજું ત્રીજું એવા કોઈ ઓપરેટર્સ તમારે ત્યાં નહીં આવે, તો એ એરપોર્ટની રેવન્યુ મોડલનું શું? એ એરપોર્ટ ખંડેર જ બનશે, મોલ્સ જેવું છે. મોલ્સનો જે બિઝનેસ હતો, અને નાઉ લુક એટ ધ કાઇન્ડ ઓફ ડિસરપ્શન વિચ ઇઝ કમિંગ ઇન. ઇવોટેલ્સ છે કે જે પ્રકારનું એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જે આખું એક ચેન્જ આવી રહ્યો છે બહુ મોટા પાયે, એ જોતા આ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સને પોઈન્ટ, આ જે ડિબેટ કરીએ છીએ ને સાહેબ, આપણે એટલા માટે કરીએ. આપણે એ નથી કહેતા કે રાજકોટના લોકોને મામા બનાવ્યા, કે રાજકોટના લોકોને મામા બનાવ્યા તો રાજકોટના લોકો એટલું મૂર્ખ એટલે બનવાની જરૂર નથી કે સ્માર્ટફોન્સ આપેલા છે તમને, તમે થોડુંક ઇન્ટરનેશનલ એવિએશન ઇન્ડસ્ટ્રી સ્ટડી કરો, થોડુંક બેઝિક નોલેજ મેળવો અને જુઓ કે આ છે કે નહીં. જે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ છે એને પૂછો. આજે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સની આજે કહે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી, કે આમાં કોઈ સુવિધા નથી, તો ઓબ્વિયસલી આ નથી. ઇટ્સ અ સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ. ઇટ્સ એન ઓબ્વિયસ સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ. બટ ધ પોઈન્ટ ઇઝ કે તમારા મગજમાં કોઈ ઠસાવી જાય
કે આ ઇન્ટરનેશનલ છે, તમે માની લ્યો, અને અહીંયા એક ચોક્કસ નેતા જે ત્યારે ચીફ મિનિસ્ટર હતા એના નામના વાજા વાગવા માંડે કે આ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ લઈ આવ્યા. આ હાલત છે આજે ઇન્ટરનેશનલ એરપોર્ટની. રાજકોટ પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની બેન્ડવિડ્થ છે? પેલો પ્રશ્ન કેટલી એવિએશન કંપનીઝ, કેટલી એરલાઇન ઇન્ડસ્ટ્રીઝ આવશે જે સ્લોટ બાય કરશે? 100 ફ્લાઇટ્સ તમારે ઓપરેટ કરવાની આવે. સપોઝિંગ હું અમદાવાદનો અડધો ટ્રાફિક કહું છું, અમદાવાદમાં 245 છે, હું કહું છું 100 ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરક્રાફ્ટ તમારે અહીંથી ઓપરેટ કરવાના આવે તો ઈ બાયર્સ છે સ્લોટ લેવા માટે તમારી પાસે? ઈ ફ્લાઇંગ ફ્લાય આઉટ થશે? ઈ સેક્ટરની રેવન્યુ છે? તમે બેઝિકલી પેસેન્જરનો આખો ડેટા કમ્પાઇલ કરો, જે લોકો ફ્લાય થઈ રહ્યા છે ફ્રોમ મુંબઈ, ફ્રોમ દિલ્હી, ફ્રોમ બેંગ્લોર કે ફ્રોમ કોચી કે વેરએવર એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ, ઇવન અમદાવાદ, તો ઈ ફ્લાયર્સ છે આપણી પાસે આજે. અને એઝ આઈ સેડ, અઢી કલાકના પ્લસ માઇનસ ડેસ્ટિનેશન ઉપર મેક્સિમમ ફ્લાઇટ્સ છે. તો ઈ આઈ થિંક આપણે નથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી. અને તમે કહો છો તે પ્રમાણે રાજકોટને મામા બનાવવામાં આવ્યા છે. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે દીવો બળે એટલેથી એરપોર્ટ આવી જશે. પણ 4 ઇંચ વરસાદ, આપ સાંભળો તો, 4 ઇંચ વરસાદ એ કઈ બહુ વધારે વરસાદ ના કહેવાય. હમણાં અમદાવાદમાં પડી ગયો, બરોબર છે. હા, તો 4 ઇંચ વરસાદમાં એરપોર્ટની કેનોપી તૂટી પડે. કેનોપી તૂટી પડે છે. 2 ઇંચ વરસાદમાં કનેક્ટિંગ રોડ્સ જે છે એરપોર્ટના, એટલે કનેક્ટિંગ રોડ્સ ઇન ધ સેન્સ સિટીમાંથી જ લોકો જવાના છે એરપોર્ટ, બટ ઓબ્વિયસ વસ્તુ છે. ગઈકાલે 2 ઇંચ વરસાદ પડ્યો, બધી જગ્યાએ તળાવડાઓ ભરાઈ ગયા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈ એમ ટોકિંગ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. આ શુક્રવાર કરવામાં આવ્યું. 99 વર્ષની લીઝ ઉપર જે જૂનું એરપોર્ટ શહેરની મધ્યમાં હતું, રાજકોટમાં શહેરની મધ્યમાં એવું એરપોર્ટ હતું કે ત્યાં અમુક લોકો તો એવા ફ્રીક્વન્ટ ફ્લાયર્સ હતા કે એને એરલાઇન વાળા અને એરપોર્ટ વાળા નામથી ઓળખતા હોય, એનો ફોન નંબર એની પાસે હોય, એની ફોન કરીને એમ પૂછે કે સાહેબ તમારું બુકિંગ છે, તમે આવ્યા નથી, તો તમારે કઈ લગેજ કે કઈ છે કે ખાલી ફ્લાઇન ને ફ્લાય આઉટ છે, આજે જાવ છો ને સાંજે પાછા આવી જશો, તો તમારો બોર્ડિંગ પાસ તૈયાર રાખો. એટલે એ માણસનો બોર્ડિંગ પાસ તૈયાર હોય, એ એના ઘરની નજીક જુએ કે એરક્રાફ્ટ ઉતરે છે ત્યારે એ ઘરેથી નીકળે, કોક દીકરો કે દીકરી કોક ગાડીમાં કે સ્કૂટરમાં મૂકી જાય, ત્યાં 10 સેકન્ડનો ડ્રોપ નો હોય, ત્યાંથી ઉતરીને પાછા આવી જાય અને ત્યાંથી જઈને પોતાનો બોર્ડિંગ કાર્ડ લઈને વયા જાય. આ સહુલિયત હતી આ એરપોર્ટમાં. અને આજે આ એરપોર્ટની જગ્યાએ, અચ્છા તમે પાછું જેમ ગોવામાં, કેમ ગોવામાં ડોમેસ્ટિક એરપોર્ટે ઓપરેટ થાય કે ઇન્ટરનેશનલ થાય છે, ઉપાસા છે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ડાબોલીમ છે ડોમેસ્ટિક એરપોર્ટ છે, તો એવી વ્યવસ્થા તમે અહીંયા કેમ ન કરી શકો? જ્યાં સુધી ઇન્ટરનેશનલ ઓપરેશનલ નથી થયું કમ્પ્લીટલી, કે નથી થવા જઈ રહ્યું, કે નથી એમાં કોઈ સ્લોટ આવતો, ત્યાં સુધી તમે એને શિફ્ટ કરીને એને ઓપરેશનલ શું કરવા ડિક્લેર કરી દીધું? હા, તમે ડિક્લેર કરી દો કે એરપોર્ટ અમે આજે આપીએ છીએ, બહુ ટૂંક સમયમાં ઓપરેટ થઈ જશે, પણ બ્રિંગ ઇન વિથ અ કમ્પ્લીટ સર્વિસીસ. પોઈન્ટ ઇઝ ધેટ અહીંયા તમે કમ્પ્લીટ સર્વિસીસ સાથે લઈને નથી આવ્યા. અને ફ્રીક્વન્ટલી એક મીડિયાને ઓફ ધ રેકોર્ડ એઆઈઆઈ ના ઓફિસર એમ કહે છે કે ભાઈ આ નથી થવાનું, પછી ઈ જયારે રિપોર્ટ આવે છે ત્યારે એ રિપોર્ટના આધારે બધા લખે છે, ત્યારે પાછું એનું સ્ટેટમેન્ટ આવે છે કે ભાઈ આવું કાંઈ છે ને, પછી એમ કે છે ઓક્ટોબરમાં પાછું ઓપરેશનલ થઈ જશે. જેમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બધી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇઝ રિપોર્ટ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ ઇન ઇન્ડિયા. આઈ મીન, ઇઝ ધીસ સમ ક્રુઅલ જોક? અને આ ડિફાઇન કરતા પહેલા હું બહુ ક્લિયર છું કે જે પ્રકારનો ડેટા એવિએશન મિનિસ્ટ્રીમાંથી કે બીજે ત્રીજેથી એઆઈથી બધેથી જે આવે છે એ કમ્પાઇલ કરીને તમે એટલું ના સમજી શકો કે અહીંયા એરપોર્ટ મોટું કરો કે એક્સપાન્ડ કરો. ભલે આ એરપોર્ટમાં એ સંભાવનાઓ નહોતી, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. જે પ્રકારના એરક્રાફ્ટ તમારે ઉતારવા છે એ પ્રકારનો રનવે નહોતો કદાચ આ એરપોર્ટ પાસે, બીકોઝ ઇટ વોઝ વિધિન ધ સિટી. ઠીક છે, અને નાના એરક્રાફ્ટ માટે કે એના માટે કરો, અને બાકીનું તમે એક્સપાન્ડ કરો ને એક વખત ફૂલી ઓપરેશનલ થાય પછી ડિક્લેર કરો. આટલી જલ્દી શું હતી? અને મહત્વનો મુદ્દો, બહુ હજી આઈ એમ કમિંગ ટુ ધ વેરી બિગ પોઈન્ટ વિચ ઇઝ અ ચેલેન્જ ઇન ઇટસેલ્ફ. રાજકોટમાં એવા ક્યાં 10 ફેમિલીઝ છે કે જેની પાસે પોતાનું એરક્રાફ્ટ હોય કે પોતાના ચોપર્સ હોય કે હેંગર સર્વિસીસનો ઉપયોગ કરવાના છે રાજકોટમાં? તો ઈ એરપોર્ટની રેવન્યુ આવશે ક્યાંથી? મને યાદ છે ત્યાં સુધી 2008ની સાલમાં તુલસી તંતી પોતાનું પ્રાઇવેટ જેટ લઈને રાજકોટના એરપોર્ટ ઉપર આવ્યા હતા. સેન્ટ મેરીઝ, હવે તો સ્વર્ગીય થઈ ગયા છે તુલસીભાઈ તંતી, એટલે એ સ્વર્ગીય તુલસીભાઈ તંતી ત્યારે પોતાનું એરક્રાફ્ટ સુઝલોન ગ્રુપ જે છે એનું એરક્રાફ્ટ લઈને અહીંયા આવ્યા હતા. અને સેન્ટ મેરીઝમાં એમનો એક એલ્યુમનાઈ મીટ હતું, સેન્ટ મેરીઝના સ્ટુડન્ટ હતા, લઈ આવ્યા હતા. અને પછી એ જ એરક્રાફ્ટથી બીજે દિવસે એ વયા ગયા હતા. અને એરક્રાફ્ટ જે હતું ત્યાં એનું પાર્કિંગ ફીસ ને જે કંઈ ચૂક્યું હતું,
રાજકોટ કે સૌરાષ્ટ્રમાં એવા 10 ફેમિલીઝ મને દેખાડો કે જે આ એરપોર્ટ હેંગર તરીકે કેવી રીતના કે એમને મીટિંગમાં સડનલી કોલ આવ્યો ને 5 વાગે દિલ્હી પહોંચવાનું છે, જે અમદાવાદમાં હજી થાય છે કે મુંબઈમાં થાય છે. તમારા પ્રિય જે છે, તમારું જે પ્રિય પાત્ર છે ગુજરાતમાં, એનું તો મને સાંભળવા મળ્યું કે હમણાં તો કંપનીએ એરક્રાફ્ટ પણ આપી દીધું છે અમદાવાદ એરપોર્ટ ઉપર, જે પાક થયેલું હોય છે કોર્પોરેટ પાત્ર. પરિમલ તો એરક્રાફ્ટમાં જ રહે છે. હા, એટલે એમને તો એક એરક્રાફ્ટ સડનલી મીટિંગમાં તો કહેવાનો તકલીફ શું છે કે તમે જે અસામાન્ય હ્યુમન બીઈંગ્સ ની વાતો કરો છો. જે માણસ ઓલિમ્પિક નું સ્ટેડિયમ બાંધવાનો છે અને ત્યાં જઈને ગોધાવી પાસે જઈને એનું નિરીક્ષણ કરે છે, પરીક્ષણ કરે છે, એવા વિચક્ષણ માણસને તમારે પરિમલને કોઈ સરખામણી નહીં કરવી જોઈએ, ના ભૂતો ના ભવિષ્યથી. પરિમલ જેવા માણસ જે બરોડા સ્ટોક એક્સચેન્જ નો કાર્ડ હોલ્ડર હોય અને એમાંથી પછી ઓલિમ્પિક સ્ટેડિયમ નો કાર્ડ હોલ્ડર બને, વી કમ બેક ટુ ધ પોઈન્ટ. તો આ એરક્રાફ્ટ છે એ રાજકોટમાં કોઈ એક્ઝામ્પલ ના, પરિમલ ઇઝ માય ફ્રેન્ડ. એક મિનિટ, એક્ઝામ્પલ નહીં, પરિમલ નો એક્ઝામ્પલ નહીં. લેટ અસ ટોક બિઝનેસ. આજે નહીં આગળ નહીં ચાલે ચર્ચા. આપ એક શ્લોક સાંભળી લો પછી આગળ ચર્ચા કરો. એવું કે છે કે શતે જાય તે વીર, 100 માણસે એક વીર પાકે, સહસ્ત્રેષુ ચ પંડિત, 1000 માણસે તમારા જેવો એક પંડિત પાકે, દાતા 10 સહસ્ત્રેષુ, 10 સહસ્ત્ર માણસ ભેગા કરો ત્યારે 3.5-4 કરોડની રિટર્ન ગિફ્ટ આપવા વાળો દાતા પાકે. અને દ્રષ્ટવા જાનવા, દ્રષ્ટા છે ને એ પાકે કે ન પાકે? પરિમલ દ્રષ્ટા છે. ઠીક છે, વાંધો નહીં, ડન. ચલો, સો વી કમ બેક ટુ ધ બિઝનેસ. તો ઈ એરક્રાફ્ટ છે ઈ અહીંયા પાર્ક નથી થવાના રાજકોટના એરપોર્ટ ઉપર. અચ્છા, ઇન્ટરેસ્ટિંગ મુદ્દો બીજો, મોરબી રાજકોટ જ રાખે. એક મિનિટ. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી, જેના મોટા ભાગના જે એવા મોટા જે ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા લોકો છે, એ લોકો પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હવે મોરબીમાં રાખ્યું છે. લોકોએ કોર્પોરેટ ઓફિસીસ, કોર્પોરેટ સર્વિસીસ બધું અમદાવાદ શિફ્ટ કરી દીધું છે. તો આ જ્યારે આ બધી પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે, એવી પરિસ્થિતિમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની વાયબિલિટી કેટલીક છે? અને જો નહોતી તો પહેલેથી એને ડોમેસ્ટિક રાખવું હતું તમારે. આપણો તાત્પર્ય આ ચર્ચાનો આજે આ હતો કે પરિમલને કહ્યું હોત કે અહીંયા 100 પ્લેન પાર્ક કરેલા હોવા જોઈએ તો એ ગમે તે એમના જે બધા લોકોને વિદેશ લઈ જાય છે, પેલો વાઇબ્રન્ટ ગુજરાત વખતે પછી પેલી નવરાત્રી હોય ત્યારે ફરજિયાત એમ કે ફાળો આપવો જ પડે તમારે, તો એમ તમારું પ્લેન અહીં રાજકોટ રાખવું જ પડે એમ પરિમલ કે, એટલે છૂટકો નથી કોઈને રાખ્યા વગર. નથી પાડતો, પણ પોઈન્ટ એ છે મારો કે જ્યારે આ બધી સંભાવનાઓ નહોતી ત્યારે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવી રીતના કર્યું. અચ્છા, જે ચર્ચાઓ આવી રહી છે કે ડોમેસ્ટિક એરપોર્ટની જમીન જે 99 વર્ષની રાજવી ફેમિલીની જે લીઝ ઉપર આપેલી હતી, આજે ત્યાં ઈ પરિસ્થિતિ છે કે ઈ જમીન ઉપર બધાનો ડોળો છે. એટલે તો માનધાતાસિંહે ક્ષત્રિય આંદોલન વખતે ઓલા 45 લેટર લઈ આવ્યા કે અમે સપોર્ટ કરીએ છીએ, સમર્થન કરીએ છીએ. જ્યારે નરેન્દ્રભાઈનો પ્રવાસ અહીં સૌરાષ્ટ્ર કચ્છમાં ને બધે હતો, અને પછી ગુજરાતમાં જે પ્રવાસ હતો, ને પછી રાજવીઓ સામે આવ્યા કે ભાઈ અમે આમાં ક્યાંય હતા નહીં. સો માય પોઈન્ટ ઇઝ કે આ બધું જો જમીનને જોડાયેલું છે તો અલ્ટિમેટલી હવે જે માંગ ઉભી થઈ રહી છે કે ડોમેસ્ટિક એરપોર્ટ હજી ચાલુ છે. ડોમેસ્ટિક એરપોર્ટમાં ચાલુ ઇન ધ સેન્સ કે વીવીઆઈપી મોમેન્ટ્સ વખતે ડોમેસ્ટિક એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે, રાજકોટની મધ્યે છે. તો જ્યાં સુધી આ સંપૂર્ણપણે કાર્યરત ના થાય, જે પ્રકારનો ડેટા મેં તમને આપ્યો, જે પ્રકારના સ્ટેટિસ્ટિક્સની આપણે ચર્ચાઓ કરી, એમાં અત્યારે આ સંભાવના ક્યાંય દેખાતી નથી. અને કદાચ તમારે એને લઈ જવું હશે તો લઈ જાઓ, બટ એઝ આઈ સેડ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ફૂલ ફ્લેજેડ, એટલે માની લ્યો કે 25 ફ્લાઇટ છે તમારે ઓપરેટ કરવી છે,
25 કે 50 ફ્લાઇટ્સ, હું 245 ની હવે 20% ઉપર આવી ગયો છું કે 50 ફ્લાઇટ તમારે માની લો કે ઇન્ટરનેશનલ ત્યાંથી ઓપરેટ કરવી છે, કે હેવી પ્લેન્સ જે છે ડોમેસ્ટિકના ઈ તમારે ત્યાંથી ઓપરેટ કરવા છે તો ઈ ત્યાંથી ઓપરેટ કરો, પણ આ ડોમેસ્ટિક પાછું ચાલુ કરો. પોઈન્ટ આ છે, કારણ કે આ ડોમેસ્ટિક જે નાના કેરિયર્સ છે કે બીજું છે એના માટે રાખો, નાના ફ્લાઇટ્સ આવશે, નાના સેક્ટર વાળા હાઉલિંગ થશે, પણ આ કરવું જોઈએ, સીધું નહીં કે ત્યાં. અને બીજું અહીંયા કનેક્ટિવિટીની કેટલી સમસ્યા છે. આઈડિયલી તમે જોવા જાઓ, મને એવું લાગે છે ડેફિનેટલી મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ આવશે, મેટ્રો ટ્રેન કનેક્ટ કરશો, કારણ કે તમે 35 કિલોમીટર એરપોર્ટ દૂર લઈ ગયા છો. બટ અલ્ટિમેટલી ધ પોઈન્ટ ઇઝ કે અત્યારે જે પ્રજાને હાલાકી ભોગવી પડે છે, જે ટેક્સી માફિયા આખું ઊભું થયું છે કે 2 થી 3 હજાર રૂપિયા સિવાય લોકો ત્યાં આવતા નથી એરપોર્ટ ઉપર, આ બધાનું શું? એટલે મારી એરક્રાફ્ટની ટિકિટ એટલે એક મિનિટ, હું પાછું હજી એના ઉપર આવું. પાછું બીજો એક મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. એક મિનિટ જયનંદભાઈ, આઈ એમ કમિંગ ટુ વન મોર પોઈન્ટ. અને આ ઇશ્યુને આ રીતના હજી નથી જોવામાં આવ્યો, એટલે આપણે આ ચર્ચા કરીએ છીએ. મારે જો ટ્રાવેલ કરવાનું હોય, મારે 2 વખત ઇમરજન્સીમાં ટ્રાવેલ કરવાનું થયું રાજકોટથી, ત્યારે મેં રાજકોટ એરપોર્ટ ઉપરથી ટ્રાવેલ કર્યું. એક મારે બીજે દિવસે બોમ્બે પહોંચવાનું હતું એક ફંક્શનમાં, ફ્રેન્ડનું એક રિસેપ્શન હતું, ત્યારે મારે ટ્રાવેલ કરવાનું થયું. અને બીજી વખત મારે ટ્રાવેલ કરવાનું થયું બેંગ્લોર, મારા ફેમિલી મેટર ઉપર મારે જવાનું હતું, એટલે મારે ટ્રાવેલ કરવાનું હતું. ત્યારે મેં 2 વખત ફ્લાઇટ અહીંથી પકડી હતી. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આઈ પ્રિફર ટુ કેચ અ ફ્લાઇટ ઈધર આઈ મીન ફ્રોમ અમદાવાદ, કારણ કે અમદાવાદથી મને વહેલી સવારે મને કનેક્ટિવિટી મળે છે ને મોડી રાતની મને કનેક્ટિવિટી મળે છે. અહીંયા જે કનેક્ટિવિટી મળે છે એવી કનેક્ટિવિટી છે કે સવારનો મારો આખો દિવસ વેસ્ટ થાય છે, આઈ મીન આખો દિવસ મારો વેસ્ટ થાય છે. મારે એક દિવસ ક્યાંક હોટલમાં સ્ટે કરવું પડે છે, અને પાછું જો મારે ફ્લાઇટ આવવું પડે તો મારો બીજો દિવસ એ બગડે છે. સો મે બી કદાચ સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ થી એર ફેર્સ જે છે એ પાર હશે, 500-700 નો ડિફરન્સ હશે, જે હું કદાચ અહીંથી ટ્રાવેલ કરીને નથી ચૂકવવા માંગતો બાય કેબ કે બસ કે જે કાંઈ છે, અને એ હું ચૂકવી દઉં છું. તો એની ઉપર મારે બીજા 2-3 હજાર એરપોર્ટ ઉપર પહોંચવાના, અથવા તો 100 રૂપિયાની જે બસની સર્વિસ કરી છે એના ઉપર પહોંચવાના. જો હું સોલો ટ્રાવેલર હોઉં તો ઇફ આઈ એમ ટ્રાવેલિંગ વિથ ધ ફેમિલી તો ઓબ્વિયસલી મારે એ કરવાનું આવે. અને એમાં પાછું મારો બીજો દિવસ મારે હોટલમાં ત્યાં રહેવાનું, એટલે ઈ કોસ્ટ, અને મારો બીજો દિવસ આખો બગડે. એટલે ફ્લાઇટની કનેક્ટિવિટી એ લેવલની નથી. રાજકોટ ઇઝ ઓનલી ફોર ધ ઇમરજન્સી ફ્લાઇટ. રાજકોટ એરપોર્ટ ફોર સૌરાષ્ટ્ર કચ્છ ઇઝ ઓનલી ફોર ધ ઇમરજન્સી ફ્લાઇટ. પીપલ હુ હેવ ટુ વર્ક, સવારે જઈ મીટિંગો પતાવી, કામ પતાવીને સાંજે જઈને પાછું આવવું છે, એના માટે અમદાવાદ જ પરફેક્ટ ડેસ્ટિનેશન છે ટ્રાવેલ કરવા માટે. તમે જેને રસોઈ આવડે છે એને રસોઈયાનું કામ સોંપતા નથી. આ જ એરપોર્ટ હું તમને 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખી આપું, તમે પરિમલને આપી દો, પરિમલને કહો કે તારે આ એરપોર્ટ ને 100 પ્લેન પાર્ક કરેલા રાખવાના. સાહેબ ના થાય તો કેજો. એ માણામાં એવી મિડાસ ટચ છે કે કોઈ આગળના એરપોર્ટ ને પણ, આગળના એરપ્લેન ને પણ ટચ છે ના. લેટ મી કમ્પ્લીટ. મને લાગે છે પરિમલ માટે કઈ પૂર્વગ્રહ લાગે છે. મિડાસ ટચ ઘણા બધામાં હશે, હું ના નથી પાડતો, ટચ ઘણા બધામાં હશે, પણ શું ઇકોસિસ્ટમ છે રાજકોટ પાસે? શું આજે આપણી પાસે આઈટી ની એવી કંપની જશે? તમે જુઓ જો ના ઉભી થાય ને તો આપણે તમે પોતે સરસ. એક મિનિટ જયનાનભાઈ, સર્વિસ સેક્ટરમાં શું આપણી પાસે એવડી લેન્થ એન્ડ બ્રેડથ છે કે આપણી પાસે એ પ્રકારનું એવિએશન ટ્રાફિક છે? મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણી પાસે એવડી લેન્થ એન્ડ બ્રેડથ છે આપણી પાસે? એઝ આઈ સેડ, રિયલ એસ્ટેટ, જમીન મકાનના ધંધાર્થીઓ નથી અહીંયા કોઈ એવું એજ્યુકેશન હબ, હાર્વર્ડ કે આઈ મીન ઓક્સફોર્ડ જેવું, અહીંયા સ્ટુડન્ટ એટલા ફ્લાય ઇન કે ફ્લાય આઉટ થવાના છે. તો છે શું આપણી પાસે કે જેના ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત આપણે કરીએ? હાર્વર્ડ, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ બધું ઊભું કરો ને. નહીં, રાતોરાત ઊભું ના થાય. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અને એના માટે તમારે 35 કિલોમીટર દૂર એરપોર્ટ લઈ જવાની જરૂર નથી. પોઈન્ટ ઇઝ ઓનલી ધેટ કે ઈ તમે ત્યારે ફંક્શનલ કરો જ્યારે ઈ ફૂલી ફંક્શનલ હોય. આવા કટકે ટુકડે આવી માહિતીઓ આવે કે એરપોર્ટની આજુબાજુમાં કરી દો, ઇમિગ્રેશન કે કસ્ટમ્સ નહીં થઈ શકે. આ બધું છે ને, આઈ મીન ધીસ ઇઝ બિયોન્ડ. આપ જેને કહી શકો ને તમે કે આ પબ્લિકને, અને સોરી ટુ સે, પણ પ્રધાનમંત્રી પોતાની પહેલી ચૂંટણી રાજકોટથી જીતા છે. ચૂંટણી ના જીતા હોત તો આજે પ્રધાનમંત્રી હોત, આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે ઈ શહેરને તો તમે મૂર્ખ બનાવવાનું બંધ કરો, જે શહેરે તમને પહેલી વખત જીતાડ્યા છે. ના ના, એવું ના હોય. મૂર્ખ બનાવવાનું બંધ કરો. કોઈ તો જીતે જ છે ને.
એની કોઈ જીતે છે નો સવાલ નથી. યુ હેવ ટુ હેવ ધેટ સેન્ટિમેન્ટલ વેલ્યુ ફોર રાજકોટ. 1952 He has a sentimental value for Rajkot. 1962 He ની has sentimental. એક મિનિટ He has sentimental value for Rajkot. Therefore, he has given you international airport. 1962 ની સૌથી પહેલી જનસંઘની સીટ રાજકોટે આપી હતી અને આ આજે બધા આ ઇતિહાસ રાજકોટને તમે આજે આ રાજકોટને જનસંઘ પાસે જઈને લઈ આવો. એમ નહીં, આ રાજકોટને તમે આ રીતના ઓલું કરો બેઝિકલી એક એક એ જ રાજકોટ ઓળઘોળ થઈને વધારે છે ને. પોઈન્ટ જ આ છે, પોઈન્ટ જ આ છે. ભાઈ મારે આ ચાલે છે, તમે કઈ સમજણ નથી પડતી, મેં તને સંભળાવ્યું તો પણ. મેં તારી રસોઈ અગત્યની છે કે મારું આ કામ કરું છું એ અગત્યનું. એટલે પ્રજાને આટલી બધી ટેકન ફોર ગ્રાન્ટેડ ના લે. એવું નથી. આમાં ક્વેશ્ચન ઇઝ પ્લાનિંગ. સી બેઝિક વેર ધ પ્રોબ્લેમ. જો તમારું આ નરેન્દ્ર મોદી એરપોર્ટ કેવું થઈ ગયું, પેલા એસ્ટ્રલ વાળાએ પાઇપો આપી, દુનિયાની મોટામાં મોટી પાઇપ ફેક્ટરી બની ગયો. હવે પાઇપો માંથી પાણી નીકળે જ છે, બીજી પાઇપ માંથી નીકળે. યુ મીન ટુ સે સ્ટેડિયમ? સ્ટેડિયમ, યા નોટ એરપોર્ટ. ઓકે, આઈ થોટ કે એરપોર્ટ છે એટલે. સ્ટેડિયમ ને એરપોર્ટ બધું સરખું જ હોય. એમાંય પાણી નીકળે છે બહાર, પેલામાંય નીકળે છે. આ પરિમલભાઈએ બાંધ્યું, પેલું ધનરાજભાઈએ બાંધ્યું છે. મારો આશય બહુ સિમ્પલ છે કે સ્ટેટિસ્ટિકલી જ્યારે તમે સ્ટડી કરો, તમે જ્યારે જ્યોગ્રાફિકલી સ્ટડી કરો, ત્યારે તમે એરપોર્ટ રેવન્યુ મોડેલ ઉપર સ્ટડી કરો તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને તમે જસ્ટિફાય કેમ કરો છો? અને જો જસ્ટિફાય નથી કરતા પ્રજાને તમે રાજકોટ સમજતા કેમ નથી મને એ સમજાતું નથી. તમે તમારું જે રેવન્યુ મોડેલ છે ને એ નેચરલ રેવન્યુ મોડેલ છે. જી, યુ હેવ ટુ ક્રિએટ એ ફોર્સ્ડ રેવન્યુ મોડેલ. ઓકે, કે રાજકોટમાં તમે રિક્ષામાં બેસો ને તો પણ તમને 50 રૂપિયા એરપોર્ટ ફી ના લાગે. ઓકે, ઓકે. ધેટ ઇઝ કોલ્ડ ફોર્સ્ડ રેવન્યુ મોડેલ. એટલે અલ્ટિમેટલી પ્રજાએ મૂર્ખ જ બનવાનું છે, પ્રજાએ પૈસા ચૂકવે રાખવાના છે, એનો અર્થ ઈ જ થયો ને અલ્ટિમેટલી. તો પૈસા ચૂકવવા એટલે મૂર્ખ બનવું થોડું છે. તમારા શહેરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, તમને એનું ગૌરવ હોવું જોઈએ. હું હજી ઈ જ કહું છું કે રાજકોટ પાસે ખરેખર બેન્ડવિડ્થ છે ઇન્ટરનેશનલ એરપોર્ટની. તમે કહો છો મારે ખુશ થવું જોઈએ, પણ મારો પ્રશ્ન છે કે રાજકોટ પાસે ઇન્ટરનેશનલ બેન્ડવિડ્થ છે એરપોર્ટમાં, ઇન્ટરનેશનલ એરપોર્ટની બેન્ડવિડ્થ છે? આ મોટો પ્રશ્ન છે. પછી વાત આવે છે બધી છે. આ ડિસ્કશનમાં જે આપણે નિષ્કર્ષ કાઢ્યો, જે પ્રકારની એરપોર્ટ રેવન્યુ મોડેલ ઉપરની વાત કરી, જે ટ્રાફિકની વાત કરી, જે એરક્રાફ્ટ ઉડાડવાની વાત કરી, જે પ્રકારે આપણે કીધું કે 20% ટ્રાફિક અમદાવાદ એરપોર્ટમાં જો તમે અહીં શિફ્ટ કરો એટલે ઈ સપોઝિંગ 50 ફ્લાઇટ્સ તમારે લેવાની આવે છે. દેખાવું જોઈએ એ નથી દેખાતું. પેલી કેનોપી તૂટી ગઈ એ નથી દેખાતી તમને કે આ બિલકુલ દેખાય છે. એટલે પ્લેન ઊભું હોત ને કેનોપી તૂટી ગઈ હોત તો, એટલે પ્લેન તો કેનોપી નીચે નહોતું, પણ કેનોપી તૂટી, કોઈની કેનોપી તૂટી, કોઈની જાનહાનિ નથી થઈ, સારી વાત છે. પણ આવા ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ ઉભા કરી અને આવા પબ્લિકને મૂર્ખ બનાવવાનો શું અર્થ છે? અને હજી માય ક્વેશ્ચન રિમેન્સ ધ સેમ. રાજકોટ પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની બેન્ડવિડ્થ છે? યસ ઓર નો? અને માય આઈ સી નો, અ બિગ નો. If you have a will, there is a way. તમે ખાલી રિલાયન્સ ના પ્લેન જ રાજકોટ પાર્ક કરાવો ને એટલે બધું તમારું પતી જાય. અને ચાર્જ ધેમ હેવીલી 8,662 crore every 86 days. Jio is earning. Okay. Parimalbhai will be very happy to contribute out of that 8,000 crores. 686 crore he will keep. એટલે તમે જે વાત કરો છો હવે મને ડર ઈ લાગે છે કે ક્યાંક હવે વોર છે એ જામનગર ને રાજકોટ વચ્ચે શરૂ ન થાય, કે જામનગર ને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપો, રાજકોટ ને નહીં. અને ક્યાંક આ રમત તો નથી ને? કારણ કે આમ તમે જોવા જાવ તો જામનગર સ્ટ્રેટેજિકલી પોરબંદર થી 100 કિલોમીટર, રાજકોટ થી 100 કિલોમીટર, દ્વારકા થી 100 કિલોમીટર, એટલે બધું એવું છે. 10 દિવસ માટે આપી શકાતું હોય
તો કાયમી ધોરણે આપી શકાય. એટલે મને હવે ડર ઈ છે, તમે જે એનો વાત એનો કરો છો, રસ્તો એક જ છે મને હવે કે ડર ઈ છે કે મુકેશભાઈએ જામનગર અને રાજકોટ વચ્ચે એરપોર્ટની વોર ન થાય એમ. મુકેશભાઈએ પેઢી દર પેઢી અને કોઈને કોઈનો બર્થડે, કોઈનો આ તે શોધીને ત્યાં જામનગરમાં પ્રસંગો કરતા રહેવા જોઈએ. એમ કરતા કરતા પ્લેન આવતા થઈ જશે, પછી તો ઇન્ડિયાનો રસ્તો ભૂલીને પ્લેન જામનગર જ ઉતરશે. ઓકે ઓકે, એટલે મને એવું લાગે છે કે તમે જે વાત કરો છો જોતા તો હવે કદાચ ડિબેટ ચર્ચાઓ કદાચ આ દિશામાં જશે કે જામનગરને ઇન્ટરનેશનલ એરપોર્ટ શું કામ ના બનાવવું, રાજકોટે શું કામ બનાવો છો. બટ માય ક્વેશ્ચન અગેન રિમેન્સ ધ સેમ. સૌરાષ્ટ્રમાં ઓવરઓલ કોઈ એક પર્ટિક્યુલર કંપનીને બાદ કરતા શું ઈ એર ટ્રાફિક છે, શું એને પાર્થ ધનુર્ધર, પોઈન્ટ આ છે. જ્યાં પાર્થ ધનુર્ધર છે અને જ્યાં શ્રી કૃષ્ણ છે, તત્ર વિજયા ભૂતિ, ત્યાં વિજય જ છે. એટલે તમે કાં તો પરિમલભાઈ નું અપહરણ કરી અને રાજકોટ લઈ આવો, બધું થઈ ગયું સમજી લો તમે. બહુ ક્ષમતા એ માણસમાં. એનું સક્સેશન પ્લાનિંગ તો જુઓ તમે. Agreed, but again we come to the same conclusion. Does Rajkot have that bandwidth for international airport? My question is You do not have that bandwidth because you don't have Parimal Nathwani. no, let us talk of the ecosystem. I mean the industrial ecosystem, the services sector You do ecosystem. not have industrial ecosystem and service ecosystem because you do not have Parimal Nathwani. I mean, we don't have those sort of business people. So we don't have that. Parimal Nathwani for a change. એમનો વાસ્તે ઘસ્તે વરઘોડો કાઢીને લઈ આવો રાજકોટમાં. પછી જો સાહેબ ગોધાવીમાં જો ઓલિમ્પિક સ્ટેડિયમ થઈ શકતું હોય તો આ એરપોર્ટ શું ભલા માણસ, ઓલિમ્પિક સ્ટેડિયમમાં કેટલા એરપોર્ટ થઈ જાય. Well, I don't want to name a person, but ecosystem business class ની છે આ એરિયામાં પ્રશ્ન જ છે મોટામાં મોટો. ઊભી કરી દેશે, તમે ચિંતા ના કરશો. ઠીક છે, જોઈએ. તમે લઈ આવો એને. રાજકોટમાંથી એક ડેલિગેશન લઈને જાઓ મેયરની આગેવાની હેઠળ, અને કંકુ, શ્રીફળ વગેરે લઈને એમના પગમાં મૂકો કે સાહેબ અમે અત્યાર સુધી આપની ક્ષમતા ઓળખી શક્યા નહોતા, હવે ઓળખી શક્યા છીએ, તો આપ રાજકોટ પધારો અઠવાડિયામાં 2 દિવસ અને આ ઇકોસિસ્ટમનું હે મધુસૂદન તમે નિર્માણ કરો. ઠીક છે, I think let us conclude હવે, બીજું તો શું. એટલે summing up, I personally believe that Rajkot International Airport is not worth naming an international airport. ये ડોમેસ્ટિક એરપોર્ટ ને કદાચ લાયક છે કે નહીં એનું પણ જો તમે કડકાઈથી ચકાસણી કરો તો કદાચ ફેલ થાય તો નવાઈ નહીં પામવાની. ના, ડોમેસ્ટિક એરપોર્ટ ઇઝ ફાઇન. ડોમેસ્ટિક એરપોર્ટ નો પ્રોબ્લેમ નથી. ડોમેસ્ટિક એરપોર્ટમાં ટ્રાફિક છે, ડોમેસ્ટિક ટ્રાફિક છે સૌરાષ્ટ્ર કચ્છનો. 10 ફ્લાઇટ્સ છે અહીંથી ડોમેસ્ટિકમાં, નો ડાઉટ અબાઉટ ધેટ. પણ એને પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ નેમ કરીને એને આ રીતના લઈ જવું ને ત્યાં આખું પછી એક તમારે પેટ્રોલના એટલા જ ખર્ચવાના આવે અને બધાના પછી ગવર્મેન્ટ એમ કે હેપીનેસ ઇન્ડેક્સમાં પેટ્રોલમાં એનર્જી કન્ઝમ્પશન આપણું આવડું છે એનો કોઈ તે ડોમેસ્ટિક ફ્લાઇટ થશે તો પેલા 3000 રૂપિયા ટેક્સી વાળા લેવાના બંધ કરી દેશે. ના, એટલે દેટ ઇઝ ધ પોઈન્ટ ને કે ડોમેસ્ટિક જે છે એ અત્યારે ઓપરેશનલ રાખો, જ્યાં સુધી આ બધું ફૂલી ફંક્શનલ ના થાય, જ્યાં સુધી તમે પૂરી કનેક્ટિવિટી ના આપી શકો ત્યાં સુધીની વાત છે. ત્યાં સુધી 3000 રૂપિયા ભરી રાખો. અરે ભરવા જ પડે છે પબ્લિકને, બીજો કોઈ છૂટકો નથી. તો તમે એટલા ભર્યા હોત તો ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું હોત 10 વર્ષે. સાચી વાત છે. And let us sum up, but the point is કે domestic is not a problem, but the point is કે international airport માટેની bandwidth છે કે નહીં પૂરા region પાસે. Let us understand that. સાહેબ જો એના ઓડિટ પોઈન્ટ આપને વાંચી સંભળાવો ખરી વાત. અહેવાલ મુજબ ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફિસ, પેસેન્જર સુવિધા,
તેમજ જરૂરી કામગીરીને હાલ તૈયાર થયેલા ટર્મિનલ પર સમાવી શકાશે નહીં. હાલ તૈયાર થયેલા ટર્મિનલ પર સમાવી શકાશે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાફિક હેન્ડલ કરવા માટે જે પ્રકારના એરલાઇન કાઉન્ટર્સ જોઈએ ઈ ઓછામાં ઓછા જો તમારે 50 ફ્લાઇટ ઉડાડવી હોય દિવસની તો તમારે 100 થી વધારે તો એરલાઇન કાઉન્ટર્સ જોઈએ ત્યાં. Now you have started understanding. સિક્યુરિટીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એટલું જ તમારે ફ્રિસ્કિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એટલું જ તમારે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, બાકી સપોર્ટિંગ સ્ટાફ જુદો. એટલે એરપોર્ટની જે કોસ્ટ છે એની ઇક્વિવેલન્ટ કોસ્ટનું તો તમારું ખાલી રિકરિંગ કોસ્ટ આવે એરપોર્ટ ઓપરેટ કરવા માટે. એટલે ગજુ હોય એટલું જ ગાતર કરો. તમારું ગજુ ડોમેસ્ટિક એરપોર્ટ નું છે, કામ વગરના આવા ડિબેટો ના કરો. બરોબર છે. રાજકોટ ને ડોમેસ્ટિક એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના નામે મળી ગયું છે. અમે પેલો એસેમ્બલ રેડિયો લાવતા જી, અને એના ઉપર પછી હિટાચી નું બોર્ડ લગાવ્યું. ઓકે. અને પછી અમે એવું કહેતા હતા કે હિટાચી રેડિયો છે. ઓકે, એટલે આ ઈ થયું ને એકચ્યુઅલી. खुदी को कर बुलंद इतना, खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. જી, પણ by no way this qualifies, number one. Number Ji. two, it is shame to the construction company who has done it and the quality control people that a canopy in 4 inches is not a rain. It comes down crashing. true. There may be similar other problems, but because we are not visiting it, we do not know. True. So I think if you are going to have international airport, first make it of the international standard In terms of facilities at least. in terms of facilities, safety. Safety. Very true. આ કેનોપી તૂટી પડી, કાર ઉઠીને એરપોર્ટમાં 100 માણસ ઊભું હોય અને દિવાલ તૂટી પડે, શું થાય? ના, બરાબર છે. એવું થયું છે લખનઉમાં. લખનૌમાં થયું છે જી. હા, દિલ્હીમાં થયું. દિલ્હીમાં પણ થયું છે. જી, એટલે આપણા ત્યાં પહેલા બ્રિजेस તૂટતા હતા. એ બ્રિજ તો તૂટે માની લો. હવે એરપોર્ટ તૂટવા માંડ્યા છે. જી, એટલે we should be very careful. You build, my all good wishes are there with the Rajkot. Sooner you should have international standard airport. We will be very happy. And if there is a guest flight, inaugural flight, and if so you invite me, I will come down and enjoy that inaugural flight. But do that. true. So I think મને લાગે છે મંજુભાઈ આપણે આ તો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ વાળો પ્રશ્ન છે ને, એ મને લાગે છે હજુ બીજા 8-10 વર્ષ ચર્ચા કરે છે. ચર્ચા કરતા રહેશું બિલકુલ, જ્યાં સુધી અને ઓપરેશન આપણે અને ઓપરેશનલ થયા પછી એઝ આઈ સેડ you are right. જી, So thank you so much for joining us થેન્ક યુ. and bringing such a burning issue. એટલે આ કોઈ એવો મુદ્દો નહોતો કે જે ચર્ચામાં લેવો જોઈએ, પણ ચર્ચામાં લેવાનું કારણ એટલું જ હતું કે જે પ્રકારના સ્ટેટિસ્ટિકલ ડેટા કે જે પણ કાંઈ છે એની વાતો ક્યાંય આવતી નહોતી. જે પ્રકારનું એરપોર્ટ ઓપરેટિંગ રેવન્યુ મોડલ છે એની ક્યાંય વાતો આવતી નહોતી. પ્રાઇવેટ હેંગર્સ કદાચ તમે બનાવો તો કેટલા લોકો એમાં પોતાના એરક્રાફ્ટ પાર્ક કરશે, આ બધી વસ્તુની ક્યાંય ચર્ચા નહોતી થતી. એટલે આઈ થિંક આપણે એ મુદ્દાની છણાવટ માટે થઈને બેઝિકલી આ મુદ્દો લીધો છે આજે. ના, આપે બહુ સરસ કામ કર્યું. This was a very good issue. જી, અને very nicely brought out. થેન્ક યુ. Thank you so much. Look forward to see you again. થેન્ક યુ. Thank you very much. નમસ્કાર. પણ આપણા નમસ્કાર દર્શકો દર્શક મિત્રો. શુભરાત્રી.